તો ગીર નાધેર પંથકમાં ગીરની પ્રખ્યાત કેસર કેરી અને ખાખડી એટલે કે નાની કેરીના આખતર આવતા બગીચા માલિકો, ઇજારદારો અને વેપારીઓમાં ખુશીનો માહોલ છે। ગયા વર્ષે આંબામાં સારો ફાલ આવ્યો હતો, પરંતુ મધ્યા રોગના કારણે મોટું નુકસાન થયું હતું। જ્યારે આ વર્ષે હવામાન અનુકૂળ રહેતા આંબામાં ફ્લાવરિંગ ખૂબ જ સારી જોવા મળી રહી છે। હાલ ગીર નાધેર પંથકના આશરે 30% બગીચાઓમાં કેસર કેરી અને ખાખડીનું બંધાણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। બગીચા માલિકોના જણાવ્યા અનુસાર આ વર્ષે આંબામાં 3 વખત ફાલ આવશે, જેમાં આખતર, પાસ્તર અને પાછોતરો ફાલનો સમાવેશ થાય છે। હાલ આખતર કેસર કેરી માટે હવામાન અનુકૂળ હોવાથી 10 કિલોના ભાવ 3500 થી 4000 રૂપિયા સુધી રહેવાની શક્યતા છે। જો આગળ પણ વાતાવરણ સારું રહેશે અને માવઠું કે તોફાની પવન નહીં ફૂંકાય તો આ વર્ષે બગીચા માલિકો તથા વેપારીઓને સારો લાભ મળશે અને કેરી પ્રેમીઓને ચોમાસા સુધી ઉત્તમ ગુણવત્તાની કેસર કેરી વ્યાજબી ભાવે મળી રહેશે। આ ઓણની સાલમાં બગીચામાં આખતર આવરણ પહેલું છે, પછી બીજો ફાલ છે અને ત્રીજો પણ ફાલ છે, 3 ફાલ છે। એમાં જે આખતરમાં હવા સારી છે અને એની માર્કેટ સારી 3500, 4000 થી 5000 સુધીનું 10 કિલોનું બોક્સનું વેચાણ થાય। એટલે આ વર્ષે બગીચામાં તો સારું છે, પણ હવામાન જો વાવાઝોડું કે કોઈ નુકસાની ન થાય તો બાકી બધા ઇજારદારને રાખનારને બગીચામાં સારું છે। ગઈ સાલ કરતાં ઓણસાલ સારું છે। આંબાઓમાં બગીચાઓમાં ફ્લાવરિંગે સારું છે। પહેલા હપ્તે મોર આવ્યા હતી, પછી પાછા બીજા હપ્તે આવ્યા અને આ ત્રીજા હપ્તે પણ મોર આવ્યા। એટલે પહેલા હપ્તાનો મોર કદાચ ફેલ થઈ ગયો, માની લો નહીં, પણ બીજા ત્રીજા હપ્તાનો લાભ ખેડૂતોને સારો મળશે। ઓણસાલ જે કેરી રસિકો છે એને બહુ સારી રીતે કેરી ખાવા મળશે, સારી ગુણવત્તાવાળી મળશે। બધી રીતે સારું છે ઓણ, બધી રીતે, પણ જો આવરણી સારું છે, બધી રીતે ફુલેવરી સારી છે, બધું સારું છે આમાં। ને આ વખતે કેસર કેરી જે છે તેનો ફાલ બહુ સારો દેખાઈ રહ્યો છે, શું કે આ નાનું મોટું ફળમાં આઈકલા જ છે, ખરેખરું છે, પણ જો હવે આની સભ્યતા ઘણી મોટી છે। તો ખૂબ જ સુંદર કેસર કેરી છે, તેનો ફાલ આવી રહ્યો છે અને આગોતરો તેમજ પાછોતરો ફાલ પણ ખૂબ જ સારો રહેવાનો છે તેવી આશા છે। તે તમામ જે ખેડૂત મિત્રો છે ગીર સોમનાથના તે વ્યક્ત કરી રહ્યા છે। ગયા વર્ષે ક્યાંક માવઠું પડ્યું હતું, તેના કારણે ફાલ છે તે નિષ્ફળ ગયો હતો, ફ્લાવરિંગ થોડા કરમાઈ ગયા હતા, પરંતુ ખેડૂતો સારી આશા આ વખતે રાખી રહ્યા છે કે જો કોઈ માવઠું કે વરસાદ નહીં વરસે તો આ વખતે ફ્લાવરિંગ ખૂબ જ સારું આવ્યું છે। કેસર કેરી તમામને વ્યાજબી ભાવે ખાવા મળશે અને તે પણ ખૂબ જ સ્વાદિષ્ટ કેસર કેરી તમામ લોકોને મળી શકશે, કારણ કે શરૂઆતનો જ આજે ફ્લાવરિંગ થઈ રહ્યું છે, જે નાના નાના ફૂલ આવી રહ્યા છે તે પણ ખૂબ જ સુંદર આવી રહ્યા છે, દેખાઈ રહ્યા છે અને તેના કારણે તમામ જે ખેડૂત મિત્રો છે ગીર સોમનાથના અને ત્યાંની